નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. માર્ચ 2026ની અંદર યોજાનારી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ની પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ અને સીટ નંબર જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ સીટ નંબર અને ટાઈમ ટેબલ જે છે એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પરીક્ષાની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે સૌપ્રથમ જે આ ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in, આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે. તમારે સિમ્પલી જે છે એને બંધ કરી દેવાની છે. પછી તમે અહીંયા જોશો તો તમને એક ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનો. વેબસાઇટ હોમ પેજ ઉપર જ આ એક્ઝામિનેશનનો ઓપ્શન છે એ જોવા મળી જશે. એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારા સામે જે છે એક ઓપ્શન ખુલશે એક્ઝામિનેશન શિડ્યુલ, અને ત્રીજા નંબરે જે ઓપ્શન છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ શેર. તો એક્ઝામિનેશન શિડ્યુલની અંદર જઈ તમે ટાઈમ ટેબલ છે એ ડાઉનલોડ કરી શકો છો. એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ શેર ની અંદર જઈ તમે જે સીટ નંબર છે એ ડાઉનલોડ કરી શકો છો. તો સિમ્પલી આપણે પહેલા ટાઈમ ટેબલ જોઈ લઈએ, એના પછી તમે તમારા સીટ નંબર કેવી રીતે મેળવી શકો છો આપણે એની વાત કરીશું. તો જેવું તમે એક્ઝામિનેશન શિડ્યુલ પર ક્લિક કરશો, અહીંયા તમે જોઈ શકો છો જે અલગ અલગ મહિનાની અંદર પરીક્ષા યોજવામાં આવનાર છે એ તમામના ટાઈમ ટેબલ અહીંયા જે છે એ મૂકવામાં આવેલા છે. તો સિમ્પલી તમારે જે છે એ માર્ચ 2026 પર ક્લિક કરવાનું છે. જેવું તમે માર્ચ 2026 પર ક્લિક કરશો, અહીંયા તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર 6, બીએસસી સેમેસ્ટર 6, બીકોમ સેમેસ્ટર 6 તમામ કોર્સના ટાઈમ ટેબલ જે છે એ તમારા સામે આવી જશે, અને એની પરીક્ષા કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે એની ઇન્ફોર્મેશન છે એ પણ આવી જશે. તો આ પરીક્ષાઓ તારીખ 30/3/2026ના રોજથી જે છે એ શરૂ થવા જઈ રહી છે. આગળ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો એમએ સેમેસ્ટર 4, એમકોમ સેમેસ્ટર 4, એમએસસી સેમેસ્ટર 4, પછી એમએસડબલ્યુ સેમેસ્ટર 4, બીએડ સેમેસ્ટર 4 તમામ કોર્સિસ જે છે એ તમે અહીંયાથી જે છે એ જોઈ શકો છો. તો આ પ્રમાણે જે છે એ ટાઈમ ટેબલ જે છે આવી ગયા છે, અને પરીક્ષાઓ કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે એની ઇન્ફોર્મેશન છે એ પણ અહીંયા આપવામાં આવી છે. અમુક પરીક્ષાઓ તારીખ 10/4/2026ના રોજથી શરૂ થવા જઈ રહી છે. બાકીની જે પરીક્ષાઓ છે એ 20/3/2026, અને અમુક જે ઉપરવાળી મેં પરીક્ષાઓ તમને કીધી એ તારીખ 30/3/2026ના રોજથી શરૂ થવા જઈ રહી છે. આમાં તમારો જે પણ કોર્સ હોય એના સામે જે છે એ નામ પર તમારે ક્લિક કરવાનું છે. તો એનું ટાઈમ ટેબલ જે છે એ આવી રીતે તમારા સામે આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર 6 ની જે પરીક્ષા છે એ તારીખ 30/3/2026ના રોજથી શરૂ થવા જઈ રહી છે. પછી અહીંયા તમે 3 મેનુ પર ક્લિક કરશો અને આ ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી પીડીએફ જે છે એ ડાઉનલોડ થઈ તમારા સામે આવી જશે. તો આ રીતે તમારે જે પણ કોર્સની પીડીએફ મેળવી હોય ટાઈમ ટેબલની એ તમે જે છે એ અહીંયાથી જ મેળવી શકશો. તો આ પ્રમાણે તમે જે છે એ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ આપણે જે છે એ સીટ નંબર વિશેની. તો સીટ નંબર માટે તમારે જે છે એ સિમ્પલી શું કરવાનું છે, અહીંયાથી જે છે એ બેક આવી જવાનું છે, અને તમે એક્ઝામિનેશનની અંદર જે તમને ત્રીજો ઓપ્શન જોવા મળે છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર, તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆરની અંદર એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરશો, એના પછી તમારે સિલેક્ટ એક્ઝામ યર કરવાનું છે. એમાં તમારે જે છે એ સિમ્પલી માર્ચ 2026 કરવાનું છે. સિલેક્ટ ફેકલ્ટીની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન તમારું જે પણ લાગુ પડતું હોય એ પ્રમાણે તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા હું આર્ટ્સ કરું છું, અને એના પછી તમે સબમિટ કરી દેશો તો તમે અહીંયા જોઈ શકો છો બીએ સેમેસ્ટર 6 રેગ્યુલર વિદ્યાર્થીઓના, એમએ સેમેસ્ટર 4 તમામ જે છે એ કોર્સના સીટ નંબર જે છે એ આવી ગયા છે. તો એને ડાઉનલોડ કરવા માટે જે આ કેન્ડિડેટ લિસ્ટ સામે ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. તો તમામ વિદ્યાર્થીઓના જે સીટ નંબર છે એ તમારા સામે આવી જશે, અને અહીંયાથી તમને ખબર પડશે કે તમારો જે છે એ સીટ નંબર પરીક્ષા માટે કયો રહેશે. આ રીતે ફોર એક્ઝામ્પલ તમારે કોમર્સનું જોતું હોય તો અહીંયા તમે જે છે એ કોમર્સ કરશો, અને પછી તમે સબમિટ આપશો. તમે જોઈ શકો છો બીકોમ સેમેસ્ટર 6 કેન્ડિડેટ લિસ્ટ છે એ તમે અહીંયાથી જે છે એ આ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો આ પ્રમાણે તમે જે છે એ તમારો સીટ નંબર છે એ પણ જે છે એ મેળવી શકો છો. તો આ પ્રમાણે એક્ઝામ શેડ્યુલમાં જઈ તમે ટાઈમ ટેબલ અને એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆરની અંદર જઈ તમે સીટ નંબર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. તમારે જે છે એ ટાઈમ ટેબલની ડાયરેક્ટ પીડીએફ જોતી હોય તો એ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.